नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं तेसो पञ्चणमुकारो सव्वपावपणासण मङ्गलाणं च सव्वेसिं पडमं हवै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम् महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भाव भेद थी भरेली भली अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे सकळ जगत गीत कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे उपमा आप्यानी जेने तमारा खवीते व्यर्थ आपवाथी निज मति मपाई में मानी छे अहो राज चंद्र बाळ ख्याल नथी पामताय जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। जय सद्गुरुवंदन जय 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 सद्गुरु। स्वाध्याय में आज आत्मबोध शतक। आज बे मुख्य दिवसों भगवान महावीर वर्तमान शासनपति एमने पूर्ण ज्ञान प्रगट थयो। बधा जीवो स्वभावथी केवल ज्ञानी स्वभाव रूपे छे। ई केवल ज्ञान प्रगट थाय एनु बीज रोपाय एवा साधन रूपे आपणी संस्थानी स्थापना थी। जो जीव आपणी जे साधना पद्धति छे ई अंतरथी फॉलो करे ત્યાં રહીને તો એને અવશ્ય કેવલ જ્ઞાનનું બીજ પ્રગટ થાય જ, એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવા જેવી નથી। એવી આ સરસ સાધના પદ્ધતિ આપણે ગોઠવાયેલી છે, જેમાં ચારો અનિયોગોનું સમન્વય છે અને જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સંયમ ઇત્યાદિનું સમન્વય છે। એવી જે આપણી જે સાધના પદ્ધતિ છે ને, જ્યારથી આપણો આ સાધના કેન્દ્ર ચાલુ થયું ત્યાંથી મૂળ ધ્યેયને વિસ્મૃત નથી કર્યો। આ આપણી સાધના કેન્દ્રનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે।
ઘણા બધા સાધના કેન્દ્ર ચાલુ થતા હોય, સંસ્થાઓ ચાલુ થતી હોય, ત્યારે ધ્યેય કંઈક જુદો હોય અને પછી ધીમે 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 ધ્યેય બદલાઈ જતો હોય. જે મૂળ કામ માટે એ ચાલુ કર્યું હતું એ મૂળ કામ બાજુમાં રહી જાય અને બીજી પ્રવૃત્તિઓ ત્યાં મુખ્ય થઈ જાય. પણ સાહેબજીનો પહેલાંથી જ એવો અભિગમ હતો કે આપણો સાધના કેન્દ્રમાં મુખ્યતા હંમેશા આત્મજ્ઞાન આત્મસમાધિને જ રાખવાની છે. એ જ પ્રકારથી આ ચાલશે ને એ બધાની જિમ્મેદારી છે કે આ જ પ્રકારથી આપણે એને ફોલો કરીએ. અને એ કરતાં કરતાં જે પણ પ્રકારનો સહજતાથી બીજી કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો એ સહજ થશે, એનો કોઈ નિષેધ નથી. પણ આનું જે નામ છે આધ્યાત્મિક સાધના કેન્દ્ર, તો એ આધ્યાત્મિકતા જ સેન્ટરમાં રહે અને આજ સુધી છે. ઘણા બધા તમે દેશમાં ફરશો પણ જ્યાં એક વસ્તુ જાળવી રાખી છે, બોધના નિરૂપણનો પ્રકાર અને રૂટીન નિત્યક્રમ, આ બધો આત્માને લક્ષ્યમાં રાખીને જ આખું બધું છે. અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારથી વ્યવસ્થિત ચાલતું રહે, ઘણા બધા લોકો આમાં લાભ લે. કોઈ પણ સાધના કેન્દ્ર હોય એના બે પક્ષ હોય, કોઈ પણ કેન્દ્ર સંસ્થા. એક તો સંસ્થાની સાર સંભાળ કરવાવાળા એવા કાર્યકર્તાઓ, સેવકો, અને બીજા સંસ્થામાં સાધના કરવાવાળા સાધકો. આપણી સંસ્થાની એવી વિશેષતા છે કે જે સેવકો છે તે જ સાધકો છે. આ બંને જુદા જુદા નથી કે જે સંસ્થાને ચલાવે છે તો આપણા સાધકો જ ચલાવે છે. એટલે બંને બાજુથી સાધના ચાલે, સંસ્થા ચાલે. જો માત્ર સેવાવાળા જ રહે, ચલાવવાવાળા રહે, ઘણા બધા સંસ્થાઓ હોય એવી કે પેલા ચલાવવાવાળા આવે અને મહિનામાં 2 દિવસ મિટિંગ કરે અને મિટિંગ કરીને આ અહીંયા કરવું છે, આમ કરવું છે, એમ કરીને જતા રહે. અને પછી ભાઈ તમે ચલાવજો, ત્યાંના જે મેનેજરો હોય વગેરે બધાને કહીએ તમે બધા ચલાવજો. આપણે અહીંયા એવું નથી, કેમ કે અહીંયાના સાધક છે એ જ સેવક છે ને, એ સાધના કરવા માટે જ આવે છે. અને એટલે સ્વાવલંબી સંસ્થા છે. અને ઘણું બધું આપણું ભેગું સંસ્થા મોટી કરી દઈએ પણ એમાં સાધક નહીં હોય તો સંસ્થાનું શું? એટલે સંસ્થામાં યોગદાન બંને પ્રકારના વ્યક્તિઓનું છે. અહીંયા બેસીને કોઈ વ્યક્તિ એક માળા પણ કરી છે ને, એ પણ આ સંસ્થામાં એણે યોગદાન આપ્યું છે. અહીંયા આ સાધનાને, આ સાધના કેન્દ્રને ઊંચું લાવવામાં એનું યોગદાન છે. કેમ કે એણે પોતે આવીને એને આત્માની વિશુદ્ધિથી આ સાધના કેન્દ્રને પવિત્ર કર્યું છે. એટલે વધારેથી વધારે સાધકો નિત્ય અહીંયા આવતા રહે. સાધકોથી જ આપણી આ બધી સાધના છે ને, આ કેન્દ્ર છે ને, એની શોભા છે. સાહેબજી કહેતા કે આપણો આશ્રમ છે એની શોભા 3 શોભાઓ કહેતા. એક તો અહીંયાના સાધકો અને એક અહીંયાના વૃક્ષો. એ વૃક્ષોને કહેતા આ આપણે સાધના કેન્દ્રની શોભા છે. હા, અને બીજી અહીંયાની સ્વચ્છતા વગેરે જે છે એ આપણી એક શોભા છે. 3 આપણે જાળવી રાખીએ. આજે દેખાય છે કે આ વૃક્ષોથી જો તમે ઉપરથી થોડા જુઓ ને બાજુમાંથી, તો અહીંયા મકાનો નથી દેખાતા, વૃક્ષો જ દેખાય છે ને. એટલી સરસ ને. હવે તો એટલા જેને પૌધરોપણ કર્યું હશે એને ધન્યવાદ છે કે હવે મોટા થતા 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 આટલા બધા થઈ ગયા છે આપણે વૃક્ષો. એટલે સાધના કેન્દ્રનું ભૌતિક વાતાવરણ પણ એકદમ સુંદર છે, રમ્ય છે. અને એનો લાભ લઈને આપણે અંદરનું વાતાવરણ બરાબર બનાવવાનું છે, એ આપણી જિમ્મેદારી છે. ભૌતિક વાતાવરણ મળી જાય પણ આપણે અંદરના સંકલ્પ વિકલ્પો જતા નહીં હોય તો પછી ભૌતિક વાતાવરણ તો ઘણા બધા મળ્યા છે. સમૂહ શરણમાં જઈને જીવ પાછો આવે છે,
પાછો આવે છે ત્યાં એ અંદર તો જાય જ ને, પેલા 12 કોઠા હોય ને એમાં તો ભવ્ય જીવ જ જાય, અભવ્ય તો જાય જ, પ્રવેશ જ કરી શકતો. એટલે ત્યાં ને ત્યાં રોકાયેલો રહ્યો. ઘણા બધા ઝાડો છે ને પેલી નદીઓ છે ને પેલું પાણી છે ને પાણીમાં કૂદકા મારે ને રમે ને બધું કરે, અંદર જાય. તો આપણે બહારના વાતાવરણનો લાભ લઈને અંદર જવાનું કામ કરવાનું છે, તો સાધના કેન્દ્રની સાર્થકતા છે. નહીં તો ઠીક છે, સંયોગો ઘણા બધા મળે છે, પણ આ અવસરે જે વ્યક્તિઓએ આ સાધના કેન્દ્રમાં યોગદાન આપ્યો છે એ બધાને અંતઃકરણથી આભાર આપણે પ્રદર્શિત કરવો જ જોઈએ. ઘણા બધા તો છે અને ઘણા બધા નથી, અને જે છે અત્યારે કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરશે એ બધાને આપણે નમસ્કાર કરીએ છીએ. ચાલો આપણો પ્રકૃત વિષય ચાલુ કરીએ. આત્મબોધ શતક, ગાથા નંબર 11 અડધો પાઠ થયો, તો ફરીથી 11 બોલીએ, બધા સાથે લઈએ. एक पल की अज्ञान दशा में भव भव दुख का बंध किया, अनर्थकारी रागादिक कर पल भर भी ना चैन लिया. विकल्प जितना सस्ता उसका फल उतना ही महंगा है. सुख में रास्ता छोटा लगता दुख में लगता लंबा है. सुख में रास्ता छोटा लगता दुख में लगता लंबा है. કેટલી સુંદર વાત કરી. विकल्प जितना सस्ता उसका फल उतना ही महंगा है. અજ્ઞાનવશ મોહવશ આ જીવ ઘણા બધા વિકલ્પો કર્યા કરે, ને જ્યારે વિકલ્પ કરે છે ત્યારે એ વિકલ્પ સાથે એટલો જોડાય છે કે એને એટલું સારું લાગે છે, મીઠાશ લાગે છે. જ્યારે આ જીવ રાગરૂપ પરિણમિત થાય છે, જ્યારે આ જીવ દ્વેષરૂપ પરિણમિત થાય છે, ક્રોધરૂપ પરિણમિત થાય છે, માનરૂપ પરિણમિત થાય છે, માયારૂપ પરિણમિત થાય છે, તૃષ્ણારૂપ પરિણમિત થાય છે, ત્યારે એને એટલી મીઠાશ વર્તે છે, આકુલતામાં મીઠાશ છે. એ રાગ અને દ્વેષની ગાંઠ છે ને છોડવા ઈચ્છતો નથી. પણ જ્યારે એ રાગ કરે છે, મોહ કરે છે, ત્યારે ઘણો મીઠો લાગે, પણ એનું જે ફળ છે ને એ ઘણું કડવું છે. ફલ કિંપા, એક સેકન્ડ પ્રેમ કર્યો પણ એ એક સેકન્ડ પ્રેમનું ફળ ઘણું આકરું છે. એક સેકન્ડમાં, ફ્રેક્શન્સ ઓફ સેકન્ડમાં આ જીવ કોડાકોડી સાગરો સુધીનું બંધન કરી નાખી છે. પેલા મહારાજની વાત સમજાય ને, મુનિ મહારાજને ગુસ્સો આવ્યો. કેટલી વાર અંતર્મુહૂર્ત પ્રમાણ સાગરો સુધી નરકમાં રહ્યા. આટલો લોકો વિચાર કરે કે આખા જીવન સાધના કરી એનું શું, કે તમે આખો જીવનભર એમણે પંચ મહાવ્રત પાળ્યા અને 5 સમિતિઓ પાળી અને ગુપ્તીઓ પાળી અને પાછા શુદ્ધોપયોગી મુનિરાજ, 6ઠા 7મા ગુણ સ્થાનવર્તી, એનું શું? તો ભાઈ આ તો કર્મોનું આવું જ છે કે એક ક્ષણના ક્રોધમાં હજારો વર્ષોની જે સાધના તપસ્યા છે એનું ફળ નષ્ટ થઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે. અને બીજી બાજુ પણ છે, એક ક્ષણના વિશુદ્ધ ભાવમાં જન્મો જન્મના પાપ કર્મ છે એ પણ ભસ્મીભૂત થઈ જાય છે. બંને બાજુ છે. પણ આપણે સાવધાન, કેમ કે આ જીવ છે ને વિશુદ્ધ ભાવમાં પરિણમન કરવા માટે તો આ જીવને ઘણો બધો પ્રયત્ન કરવો પડે છે. પવિત્ર ભાવ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે.
એને ઉપયોગ જબરન લગાડવો પડે છે. પણ ખોટા ભાવમાં તો આ વ્યક્તિ એટલો જલ્દી તન્મય થઈ જાય છે કે એને કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. સાધનામાં પડવા માટે પ્રયત્ન કરવો નથી પડતો, સાધનામાં ચડવા માટે જ પ્રયત્ન કરવો પડે છે. એટલે વિશુદ્ધિ માટે તો ઘણો પ્રયત્ન ઉપયોગને જાગૃત રાખીને કરવો પડે ને અશુદ્ધિ માટે તો અજાગ્રત અવસ્થામાં જ થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય છે. અને જે ઓટોમેટિક થાય છે એ અત્યંત તન્મયતાપૂર્વક થાય છે, ઘેલછાથી થાય છે અને એનાથી પ્રગાઢ કર્મો બંધાય છે. સુખ में रस्ता छोटा लगता, दुख में लगता लंबा. સુખમાં એટલે જ્યારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય અથવા તો જ્યારે કોઈ શુભ અને અશુભમાં આનંદ આવતો હોય ત્યારે તો આપણને ઘણો એકદમ જલ્દી સમય પસાર થઈ જાય છે સાતામાં. અત્યારે લોકોને સમય કાઢવો તો અત્યારે ખબર પડે છે. અત્યારે 1 મહિનો 1.5 મહિનો કેટલો ભારી પડી ગયો છે, આખા દેશ દુનિયાવાળાને ભારી પડી ગયો છે કે હવે આનાથી ક્યારે બચીશું. આ મહિનો તો વર્ષો બરાબર લાગ્યો છે વ્યક્તિઓને. અને સુખના દિવસો તો ફટાફટ સાગરો સુધીને આયુષ્ય સ્વર્ગમાં દેવોનું આમ ક્ષણભરમાં નીકળી જાય છે, ખબર જ નથી પડતી કાંઈ. હજારો વર્ષો એકને એક પ્રવૃત્તિમાં નીકળી જાય છે. એમને એક નાટક જોવા બેસે તો એમને 10,000 15,000 વર્ષો લાખો વર્ષ નીકળી ગયા, ખબર જ નથી એમને. અને પાછા એવું નથી કે આપણે અહીંયાનો 1 વર્ષ ને ત્યાંનો એક સેકન્ડ, એવું નથી. આપણે અહીંયાનો 1 વર્ષ હોય એ જ એમનો 1 વર્ષ છે, કેમ કે કાલનો પ્રમાણ તો અહીંયા ઢાઈદીપના અનુસાર જ ચાલે છે. પણ સાતાના ઉદયમાં અનુકૂળતામાં સમયનો ખ્યાલ આવતો નથી. અસાતામાં પ્રતિકૂળતામાં ઘણો સમયનો ખ્યાલ આવે છે. એટલે આ બધાનો સિદ્ધાંત શું કાઢવાનું છે આપણે? અનુકૂળતા પ્રતિકૂળતા. અનુકૂળતામાં સાવધાન રહેવાનું અને પ્રતિકૂળતામાં પણ સાવધાન રહેવાનું. અનુકૂળતામાં છકાઈ નહીં જવાનું અને પ્રતિકૂળતામાં ભ્રમિત નહીં થઈ જવાનું, દુઃખી નહીં થવા. આ એનો સિદ્ધાંત છે. અને પળે પળે આપણે ભાવો ઉપર ચોકસી રાખવી, નીચે ઉપયોગને નીચે નહીં પડવા દેવો બસ. ને શ્રદ્ધા તો કમસે કમ ક્યારેય ડીગાવી જ નહીં. બીજું બધું ઠીક છે, ઘણીવાર આપણો ઉદય કર્મના ઉદય થયો, પણ શ્રદ્ધામાં બરાબર પાકો રાખવો તો ઘણા મોટા કર્મો બાંધી શકીએ નહીં. પણ જો શ્રદ્ધા પણ જતી રહી તો વસ્તુ ખતમ છે. આ પ્રમાણે છે 11 નંબરની ગાથા. એક લીટી ઝેલવાની. 12મી, હા સોરી 12મી. मंद कषाय दशा में प्रभु के दिव्य वचन का श्रवण किया. मंद कषाय में प्रभु के दिव्य वचन का श्रवण किया. किंतु मोहवश सम्यक श्रद्धा और नहीं अनुसरण किया. किंतु मोहवश सम्यक श्रद्धा और नहीं अनुसरण किया. आत्मस्वरूप शब्द से जाना, अनुभव से मैं दूर रहा. आत्मस्वरूप शब्द से जाना, अनुभव से मैं दूर रहा. स्वानुभूति के बिना स्वयं के कष्ट दुख हो चूर कहा. स्वानुभूति के बिना स्वयं के
कष्ट दुख हो चूर कहाँ। मंद कषाय दशा में प्रभु के दिव्य वचन का श्रवण किया, किंतु मोहवश सम्यक श्रद्धा और नहीं अनुसरण किया। आत्मस्वरूप शब्द से जाना, अनुभव से मैं दूर रहा, स्वानुभूति के बिना स्वयं कष्ट दुख हो चूर कहाँ। स्वानुभूति के बिना स्वयं के कष्ट दुख हो चूर कहाँ। मंद कषाय दशा में प्रभु के दिव्य वचन का श्रवण किया। भगवान की वाणी सुनने की इच्छा कब होती है व्यक्ति को? जब उसकी कषाय थोड़ी मंद पड़ती है, तो ऐसा होता है कि चलो सत्संग सुनने जाते हैं, चलो भक्ति करने जाते हैं, चलो सेवा करने जाते हैं। ये सब भाव कब आता है? जब व्यक्ति का अपनी कषाय भोगादि की वासनाएं कम होती है, तो ऐसी इच्छा होती है। नहीं तो उसको अपना काम ही हमेशा प्राथमिकता में लगता है, घर से बाहर निकलता नहीं है। पर थोड़ा सा ऐसा मंद कषाय होती है कि नहीं यार, अपने क्या घर गृहस्थी में उलझे हुए हैं, थोड़ा बहुत अपने को लोगों की सेवा भी करनी चाहिए, अच्छा ज्ञान भी लेना चाहिए, महापुरुषों को अपने स्मरण भी, सेवा भी। ऐसी मंद कषाय जब जागती है तो उस समय पर उसको थोड़ा सा क्या होता है, दिव्य वचन का श्रवण किया, भगवान की वाणी का श्रवण किया। परंतु क्या हो गया? मोहवश श्रवण करने राजेश भाई आ गए। अभी उदय मंद हुआ उनके। अभी तक तीव्र उदय चल रहा था, अभी उदय मंद पड़ा है। दिव्य वचन का श्रवण किया, किंतु मोहवश सम्यक श्रद्धा और नहीं अनुसरण किया। परंतु मोह इतना है ना कि उन सबको अपने व्यक्तिगत स्वार्थ में घटाया। जिनेंद्र भगवान की वाणी को भी व्यक्तिगत स्वार्थ में घटाया उसने। इसीलिए उस वाणी को सुनकर के जो श्रद्धा और जो वीतरागता प्रकट होनी चाहिए थी, वो श्रद्धा और वीतरागता उसकी प्रकट हुई नहीं। वहां भी उसको लौकिकता ही रही। भगवान के वचनों में भी, वचनों को, वाणी को सुन करके ही लौकिकता की ही प्राधान्यता रही है उसको। पारमार्थिकता पकड़ में ही नहीं आई कि भगवान कहना क्या चाहते हैं। भगवान अपने को बनाना चाहते हैं, भगवान अपने को उनके जैसा करना चाहते हैं। परंतु उस व्यक्ति को भगवान के ऊपर महात्मा आया, पर भगवान जो करवाना चाहते हैं ना, वो नहीं करता है। તમે કહો તો હું તમારી સેવા કરું, તમે કહો તો હું તમારી ભક્તિ કરું, તમે કહો તો હું તમે તન મન બધું તમને આપું, પણ આ તમે વૈરાગની વાત કરો છો ને, એ મારથી નહીં થાય ભાઈ। આ તમે વિતરાગતાની વાતો કરો છો ને, એ મારાથી થાય નહીં। કોઈક ભાવમાં કરીશું આપણે, પણ ભગવાન તમે જે કર્યું છે ને એ અદ્ભુત છે। આવો કોઈ કરી શકે, મારે જેવો તો કાંઈ કરી શકે એવો નથી। એટલે ભગવાન હું જેવો છું ને એવો હું તમારા શરણે આવ્યો છું, એમ કરીને પોતાનો એક પણ દોષ કાઢવાનો પ્રયત્ન કરતો નથી। અને અહીંયા માયાચારી કરે છે ભગવાન પાસે આવીને कि जैसा भी हूं, खोटा या खरा, निर्दोष शरण में आ तो गया, एम करीने पोतानो पुरुषार्थ જરાય नहीं करे। भगवान तमे, हूँ तो खोटो, तमे दोष काढ़ो मारा, हूँ काढ़ी सकतो नहीं। भगवान कहे कि भाई वितराग का मार्ग ऐसा नहीं है, हम कुछ नहीं कर सकते तुम्हारे लिए। तुम गला फाड़ फाड़ करके हमारी भक्ति करो कि तुम्हारी सारी संपत्ति हमारे चरणों में डाल दो, परंतु हम तेरा कुछ नहीं कर सकते। परंतु हम जैसा कहते हैं वैसा तुम करो तो तेरा कल्याण हो सकता है। पर करने को उद्यत नहीं हो रहा है ये व्यक्ति।
भक्ति करने में तो बड़ा माहिर है सारा, क्यों? उसमें करना कुछ नहीं पड़ता है। मेहनत तो व्यक्ति को अपने कषायों को निकालने में करनी पड़ती है, अपने राग और द्वेष को निकालने में मेहनत है, बाकी किसी में मेहनत नहीं है। मन वचन काय की सब क्रियाएं हैं सारी की सारी, और मन वचन काय की क्रिया करने में ये जीव बहुत माहिर है। अनादि काल से इसने ये किया है, मन वचन काय की क्रियाएं करी है, अच्छी क्रियाएं भी करी है, और उसका फल भी उसको स्वर्ग आदि का अच्छा मिला है। परंतु जब भी उसको अपने उपयोग को डाइवर्ट करना होता है, उस समय ये जीव हार जाता है। आ भाई मारेથી થતું, થાકી ગયો છે, वहां पर પેલો ગળિયો બળદ જેવો થઈ જાય છે, वहां थक जाता है। आ કેવું કર્યું છે ભગવાને, આ કામ કેવી રીતે કર્યું છે? અત્યંત રાગ અત્યંત દ્વેષથી વિરક્ત થઈ ગયા। પેલા પારસનાથ ભગવાન પેલા એક જણા ઉપસર્ગ કર્યો, બીજા જણા એને બચાયો, તો એ પારસનાથ ભગવાનને પેલા સામેવાળા પ્રત્યે થોડો તો સદભાવ હોવો જોઈએ ને, બચાવ્યો એના પ્રત્યે। પણ પારસનાથ ભગવાનનો રાગ અત્યંત ક્ષીણ છે। મહાત્મા વ્યક્તિને આ આવવું જોઈએ, જ્યાં રાગથી વ્યક્તિ ઉપરત થયો છે, આ વ્યક્તિ મહાન છે। એટલે જેટલો પ્રયત્ન આપણે જીવનમાં રાગ કાઢવાનો કરીશું ને, એટલી જ આપણી ઉર્ધ્વ દશા, કેમ કે આ જીવને દ્વેષ પ્રત્યે દ્વેષ જ છે। દ્વેષ પ્રત્યે દ્વેષને રાખવા ઈચ્છતો નથી આ વ્યક્તિ। દ્વેષ વધારે નહીં કરી શકે, ક્રોધ વધારે નહીં કરી શકે, પ્રેમ ઘણો કરી શકે। રાગ તમે કહો ને 24 કલાક રાગ કરવાનો, આ 24 કલાક આ વ્યક્તિ રાગી થઈ શકે છે। એક પદાર્થમાં, પછી બીજા પદાર્થમાં, બીજું પદાર્થ ત્રીજા પદાર્થમાં, ત્રીજા પદાર્થ ચોથા પદાર્થ, આખો દિવસ રાગના પરિણામોમાં આ જીવ ચાલ્યા કરે છે। પણ તમે દ્વેષના પરિણામોમાં કોને કે તો લગાતાર આખો દિવસ આજે તારે ગુસ્સો જ કરવાનો છે, આખો દિવસ આજે તારે બીજાને નિંદા જ કરવાની, બુરાઈ જ કરવાની, નહીં કરી શકે આ વ્યક્તિ। કેમ કે એમાં સાહજિક રૂપથી એનો વીર્ય સ્ફુરણ એટલું થાય ને, એ એના પ્રત્યે અભાવ જાગે। પણ આ રાગ એવી વસ્તુ છે ને કે એ જ્યારે કરતો હોય ત્યારે એને એટલી મીઠાશ વર્તે છે, આનંદ આવે છે એને, કે એનાથી રાગથી ઉપરત થવો એવો એના દિમાગમાં આવતો નથી। અને આમાં જે ભેદ જ્ઞાન કરી નાખે છે, જે વ્યક્તિ રાગથી ભેદ જ્ઞાન કરી નાખે છે, એ વ્યક્તિ અલ્પકાલમાં વિતરાગ થાય છે। આવી બધી વસ્તુ છે। એટલે બધી કષાયોમાં સૌથી મોટી કષાય કઈ છે? લોભ। સૌથી છેલ્લે જાય લોભ, અને લોભ છે એ રાગરૂપ છે। તૃષ્ણા, એમાં ઈષ્ટ પ્રત્યેનો સદભાવ છે, એમાં અનિષ્ટ પ્રત્યે કોઈને સદભાવ નહીં હોય। એ તો જાય તો સારો, જે વ્યક્તિ નથી ગમતો ને, આ જાય તો સારો, આ ક્યારે જશે, વધારે નહીં કરી શકે। ગમે એ વ્યક્તિને હંમેશા પાસે રાખવાનો પ્રયત્ન કરે। અને આ રાગ છે ને, એને ઘણા બધા પ્રત્યે દ્વેષ કરાવે છે। એક વ્યક્તિનો રાગ એને ઘણા જીવો પ્રત્યે દ્વેષ કરાવી નાખે છે। કદાચિત એક વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ ઘણા જીવો પ્રત્યે નહીં કરાવે, પણ એક વ્યક્તિ પ્રત્યેનો રાગ એને ઘણા જીવો પ્રત્યે દ્વેષ કરાવી નાખે છે, એને ખબર પણ પડતી નથી। સાવધાન। હા, અને વિતરાગનો માર્ગ મળ્યો છે ને, તો વિતરાગમાં જો શું કીધું? વિતરાગ થવાનું કીધું, વિત દ્વેષ થવાનું નથી કીધું। એમાં વિત દ્વેષ પહેલા જ થઈ જાય છે વ્યક્તિ, પણ થવાનું વિત રાગ છે। આ જે કરી નાખે છે, આ વ્યક્તિ જીવનમાં જીતી જાય છે। એટલા માટે કીધું કિંતુ મોહવશ સમ્યક શ્રદ્ધા और नहीं अनुसरण किया, आत्म स्वरूप शब्द से जाना, अनुभव से मैं दूर रहा। શબ્દોથી જાણ્યું, અર્થથી જાણ્યું, અલગ અલગ પ્રકારના ફાટાઓથી ભેદથી જાણ્યું, ભેદ પ્રભેદોથી જાણ્યું, બધા પ્રકારથી જાણ્યું,
પણ સમસ્ત પ્રકારના આરંભ અને પરિગ્રહો, જગતની ઉપાધિઓ, એ બધાને એક બાજુ મૂકી, બધા પ્રકારના સંકલ્પ વિકલ્પોને એક બાજુ મૂકી અને મારે જે ભગવાને જે આનંદ સ્વરૂપ તત્વ બતાવ્યું છે એ આનંદ સ્વરૂપ તત્વનું સ્વસંવેદન કરવું છે. એમ કરીને ઉદ્યમી આ જીવ થતો નથી. બીજી ઘણી વસ્તુઓમાં આ જીવ ઉદ્યમી થાય છે, પણ આ સૌથી સરળ વસ્તુ છે, ઇઝી છે, એમાં આ જીવ ઉદ્યમી થતો નથી. અને એમાં સૌથી મોટામાં મોટો કોઈને અવરોધ હોય તો આરંભ અને પરિગ્રહ છે. કૃપાળુ દેવે કીધું છે ને, ઉપશમ અને વૈરાગના કાળ છે. શું છે? આરંભ અને પરિગ્રહ, ઉપશમ અને વૈરાગના કાળ છે. કેમ કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી આ મનમાં વિકલ્પો ચાલ્યા જ કરે છે. અત્યારે કોઈક બીજી વસ્તુ આવે, પછી થોડી વારમાં કે ત્રીજી વસ્તુ આવે, ચોથી વસ્તુ આવે. શાંતિથી પેલો અડધો કલાક બેસવા ઈચ્છે, પણ ત્યાંય પેલા આરંભ પરિગ્રહની વાસના છે ને, એ વાસનામાંથી ઉત્પન્ન વિકલ્પો જાગી જાય છે. એટલે જેને પણ પ્રશાંત આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ કરવી હોય એને આ આરંભ અને પરિગ્રહનું અત્યંત અલ્પપણું કરીને નિવૃત્તિ લેવી, અને નિવૃત્તિ લઈને મુખ્ય કામ આ કરવું. બીજા મન વચન કાયની ક્રિયાઓને પણ ગૌણ કરવી, મુખ્ય કામ આ કરવું. આપણા અંદરના દોષોનું અત્યંત ગહેરાઈથી, એકાગ્રતાથી, ઈમાનદાર અને પ્રામાણિક થઈને દોષોનું નિરીક્ષણ કરીને એને એક એક દોષોથી ભેદ જ્ઞાન કંઈ કાઢી અને પ્રશાંત દશા, આ થઈ શકે છે. આ વસ્તુ અસંભવિત નથી. स्वानुभूति के बिना स्वयं के कष्ट दुख हो चूर कहा. स्वानुभूति के बिना कभी भी अपने कष्ट समूल से नष्ट नहीं होते हैं. क्यों नहीं होते हैं? जब तक किसी भी वस्तु की अंदर की श्रद्धा अनुभव पूर्वक की, वेदन पूर्वक की नहीं होती है, तब तक उस वस्तु के प्रति यथार्थ ज्ञान प्रकट नहीं होता है. और जब तक किसी भी प्रकार का अज्ञान रहा करता है तब तक विकल्प उससे संबंधित रहा करते हैं. और जब तक मन में विकल्प रहा करते हैं तब तक ये व्यक्ति कहां से शांति प्राप्त करे. इसलिए जिसको परमार्थ संबंधी कोई विकल्प नहीं है, कोई संशय नहीं है, वस्तु का स्वरूप जैसा है वैसा यथा तथ्य जिसके ज्ञान में आता है, और उस ज्ञान को आश्रय करके जो अपने आप को हमेशा राग और द्वेष से रहित सहज चैतन्य अनुभव करता है, वो ही वास्तव में सुखी है. इसके बिना तो सारा का सारा दुख ही दुख है. इसलिए कहा कि सर्वद्वेष, सर्व क्लेश અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. इसलिए इतना दुष्कर, दुर्लभ, महादुर्लभ मनुष्य भाव, वितराग की वाणी, यथार्थ सत्संग, गुरुओं का सानिध्य, ये सब अपने को मिला है. तो बस अब अपने जीवन में एक ही लक्ष्य रखें कि जितना समय इस पर्याय का बचा है उस पर्याय को ज्ञान, ध्यान, तप और संयम में लगाना. बस बाकी वस्तुएं जितनी गौण हो सके उतनी गौण अपने कर देनी. जो भी मेरे अंदर की यात्रा में जो भी बाधक होगा उन सबको मैं त्याग करता हूं. अब बहुत हो गया, ऐसा जीव के अंदर भाव प्रस्फुटित होना चाहिए, तब जाकर के वो अपनी स्वरूप दशा की ओर मुड़ता. इस प्रकार से आज भगवान को केवल ज्ञान इसी प्रकार से प्रकट हुआ. उन्होंने यही निर्णय लिया. वो तो आत्मज्ञानी थे तो भी उन्होंने वितराग होने की यही निर्णय, बहुत हो गया घर गृहस्थी का काम, और पूर्णता को प्राप्त करो, छोड़ो ये सब चीजें और पूर्णत्व की प्राप्ति के लिए निकले.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ભાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. ઓમ. 1 મિનિટ મૌન, આત્મ અનુસંધાન. ઓમ. શાંતિ શાંતિ શાંતિ. જય સદગુરુ વંદન. જય જય.